નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો અતિ ભારે વરસાદની આગાહી, તો નદીઓમાં આવશે પૂર। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ઓછો પડ્યો છે, પરંતુ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી મિત્રો ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર મિત્રો 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે। તો ખાસ કરીને મિત્રો 19 તારીખથી લઈ 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે। તો નદીઓમાં મિત્રો પૂરની સ્થિતિ ઊભી થવાની પણ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ફરીવાર આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો 19 તારીખથી 22 તારીખ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના જે પણ વિસ્તારો છે તેમાં મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોમાં આક્રોશના પગલે સરકાર જાગી। રાસાયણિક ખાતરના વિતરણમાં મિત્રો ધાંધિયાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે મિત્રો ખેડૂતોમાં આક્રોશના પગલે આખરે મિત્રો રાજ્ય સરકાર સફાળે જાગી છે। ખાતરના વિતરણમાં મિત્રો વિસંગતા અંગે કૃષિ વિભાગે તપાસ હાથ ધરી હતી। તો ખાતરની મિત્રો સંગ્રહખોરી અંગે 3 અધિક કલેક્ટરોએ 12 જિલ્લામાં તપાસ કરી હતી। તો કૃષિ વિભાગની 64 ટીમોએ પણ તપાસ હાથ ધરી હોવાનો દાવો કર્યો છે। 18 જિલ્લાના 56 ખાતર વિક્રેતાઓની તપાસમાં 17 વિસંગતા બહાર આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો તરણેતરનો મેળો 26 તારીખથી લઈ 29 ઓગસ્ટ દરમિયાન મિત્રો યોજાશે। થાનગઢ તાલુકાના મિત્રો તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાથીગળ મેળાનું આ વર્ષે 26 તારીખથી લઈ 29 ઓગસ્ટ 2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાના મિત્રો સુચારુ આયોજન સંદર્ભે મિત્રો કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી। તો પીજીવીસીએલના અધિકારીઓને વીજ પુરવઠો મિત્રો શાંતપૂર્ણ જળવાઈ રહે તે માટે સૂચનાઓ પણ અપાય છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો તરણેતરનો મેળો યોજાવાનો છે તે મિત્રો 26 તારીખથી લઈ 29 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન સસ્તી થશે કે નહીં જાણી લેજો। લોન સસ્તી થશે કે નહીં તે મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો શુક્રવારે ખબર પડશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ના મિત્રો ગવર્નર સંજય મલ્હોત્રા મિત્રો શુક્રવારે 10 વાગ્યે ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે। અને પીટીઆઈના સમાચાર અનુસાર એવો અંદાજ છે કે મિત્રો સતત 3 વખત 100 બેસિસ પોઈન્ટના કુલ ઘટાડા પછી આ વખતે પણ વ્યાજ દરોમાં કદાચ કોઈ પણ ફેરફાર થશે નહીં। તો એપીએમસીની મિત્રો 3 દિવસ બેઠક સોમવારથી શરૂ થઈ ગઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો માછીમારોની કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો। મિત્રો રાજ્યના માછીમારોને કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। ઓબીએમ બોટ માટે અપાતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં 3 ગણો વધારો કરાયો છે। મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રતિ માસ 450 લીટર કેરોસીન પેટ્રોલની સહાય અપાશે। તો કેરોસીન પેટ્રોલની સહાય આપવા માટે ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે। મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘુજીભાઈ પટેલે માછીમારોના વિવિધ પ્રશ્નો પર આ સંદર્ભે મિત્રો સમીક્ષા પણ કરી હતી। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ હવે મિત્રો માછીમારો છે તેમને મિત્રો કેરોસીન અને પેટ્રોલની સહાયમાં વધારો છે તે મિત્રો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો ઉપર ₹56,000નું દેવું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ બહુ જ મિત્રો કથળી છે। તો લોકસભામાં મિત્રો રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે એટલે કે ગુજરાતના બધા ખેડૂતોની માથે સરેરાશ મિત્રો ₹56,000નું દેવું છે। તો રાજ્યના 55 લાખ ખેડૂતોએ ₹14,000 કરોડની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળતા જેવી મિત્રો સમસ્યાઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી પણ છોડી રહ્યા છે।
તો જ્યાં પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને માથે દેવું છે તો ગુજરાતના ખેડૂતોને મિત્રો માંગણી છે કે તેમની ઉપર જે પણ દેવું છે તે મિત્રો દેવું સંપૂર્ણપણે માફ થવું જોઈએ। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર જે પણ મિત્રો 56,000 થી લઈ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે તે મિત્રો સંપૂર્ણપણે માફ થવું જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। મિત્રો રાજ્યના ખેડૂતો માટે આજની કેબિનેટમાં બેઠકમાં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે। હવે ખેડૂતોને 8 કલાકની બદલે 10 કલાક વીજળી છે તે મિત્રો આપવામાં આવશે, જેમાં ખાસ કરીને વરસાદની ઘટવાળા વિસ્તારોમાં મિત્રો 10 કલાક વીજળી આપવા માટે સરકારે સૂચનાઓ આપી છે। તો આ સિવાય મિત્રો ખેડૂતોને નર્મદાનું પાણી આપવા પણ સૂચના આપવામાં આવી છે। ઘણા દિવસથી મિત્રો ખેડૂતો 10 કલાકથી લઈ 12 કલાક વીજળી માટે પણ માંગ કરી રહ્યા છે। આખરે મિત્રો તેમની માંગ પૂરી થવા જઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ખેડૂતોને 8 કલાકની બદલે 10 કલાક વીજળી છે તે મિત્રો મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીની ચોરી પર મિત્રો રાઘુજીભાઈ પટેલનું નિવેદન। રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી ચોરી મામલે કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે સ્પષ્ટતા કરી છે કે ટેકાના ભાવે ખરીદેલી કરવાની મિત્રો જવાબદારી રાજ્ય સરકારની છે, પરંતુ મિત્રો ખરીદી કરનાર એજન્સી નાફેડની અંડરમાં આવે છે। નાફેડ કેન્દ્રની સંસ્થા હોવાથી હવે કાર્યવાહી કેન્દ્ર કરશે। તો જેતપુરથી મિત્રો 12 બોરી એટલે કે મિત્રો 1212 બોરી મગફળી ચોરાઈ હતી, જેની કિંમત આશરે 31.65 લાખ રહેલી છે। આ મામલે પોલીસમાં પણ મિત્રો ફરિયાદ નોંધાઈ છે અને તપાસ પણ ચાલુ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ભગવદ્ ગીતાના પાઠ મિત્રો સ્કૂલોની અંદર ભણાવાશે। ગુજરાત બોર્ડે ધોરણ 9 થી લઈ 12ના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં મિત્રો ફેરફાર કર્યો છે અને આ વિષયોના પુસ્તકોમાં મિત્રો શ્રીમદ ભાગવદ્ ગીતાના 2 પાઠ ઉમેરાયા છે અને જેના આધારે હવે પ્રથમ દ્વિતીય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછાશે। પાઠ્યપુસ્તક મંડળે અનુવાદ સાથે મિત્રો નવા પુસ્તકો અને પૂરક પુસ્તક તૈયાર પણ મિત્રો કરી અને સ્કૂલને મોકલ્યા છે। તો 2025 અને 26 થી નવા અભ્યાસક્રમનો છે તે મિત્રો પણ અમલ થવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન થઈ જજો મિત્રો, ફરાળી ખાતા હોય તો વાંચી લેજો। પવિત્ર શ્રાવણના શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા થતા હોવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટમાં મિત્રો ફરાળી સાથે મકાઈનો લોટ ભેળવી પેટીસ વેચાતી હોવાની મિત્રો વાત સામે આવી છે, જેમાં મિત્રો જલારામ પેટીસમાંથી આશરે મિત્રો 85 કિલો વાસી પેટીસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ વિભાગે મિત્રો જલારામ ફરસાણમાંથી પેટીસની સેમ્પલ લઈ અને તપાસ અર્થે મોકલી આપ્યા છે। તો ઘટના સ્થળે મકાઈનો 5 કિલો લોટ મળ્યો છે। ઘટના સ્થળે મિત્રો ફરસાણના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન ઉપર એએમસીની બહેનોને મોટી ભેટ। રક્ષાબંધનના દિવસે અમદાવાદમાં બહેનો અને ભાઈના ઘરે મિત્રો સહેલાઈથી પહોંચી શકે તે માટે મિત્રો એમટીએસે ખાસ જાહેરાત કરી છે કે મિત્રો આ દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે શહેરની તમામ એએમટીએસ બસોમાં મહિલાઓ માટે મફત મિત્રો મુસાફરીની સુવિધા મળવાની છે। સવારની પહેલી બસથી લઈને રાત્રિની છેલ્લી બસ સુધી કોઈ પણ મિત્રો રૂટ પર મહિલાઓ પાસેથી ટિકિટ ચાર્જ લેવામાં આવશે નહીં। એએમસી મુજબ મિત્રો આ નિર્ણય મહિલાઓની સુવિધા અને રક્ષાબંધનના ઉત્સવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા સોનું મોંઘું થયું। રક્ષાબંધનના તહેવાર પહેલા સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે। આજે 6 ઓગસ્ટના રોજ સોનાની કિંમતમાં ₹600નો ઉછાળો નોંધાયો હતો, તો જેના પગલે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,000 થી વધુ થયો છે। તો ચાંદીના પણ ભાવ નોંધપાત્ર તેજી આવી છે। ગઈકાલે કરતા મિત્રો ₹22 વધીને એટલે કે મિત્રો ગઈકાલ કરતા ₹2200 વધીને ₹1,15,000 પ્રતિ કિલો થઈ ગઈ છે। તો વૈશ્વિક મિત્રો રોકાણકારોની સોનામાં વધેલી ખરીદી અને અમેરિકામાં મિત્રો નબળા આર્થિક અહેવાલોને કારણે મિત્રો આ વધારો થયો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાવનગર અને અયોધ્યા વચ્ચે દોડશે ટ્રેન. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્રે મિત્રો 11 ઓગસ્ટ 2025 થી ભાવનગર ટર્મિનસ અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રેન નંબર 19-20-1 દર સોમવારે બપોરે 1:50 એટલે કે 1.5 કલાકે ભાવનગરથી નીકળશે અને બીજા દિવસે મિત્રો સાંજે 6:30 વાગ્યે અયોધ્યા પહોંચશે. મિત્રો પરત ફરતી ટ્રેન નંબર 19-202 દર મંગળવારે રાત્રે 10:30 કલાકે અયોધ્યાથી મિત્રો નીકળશે અને ગુરુવારે સવારે 4:45 વાગ્યે ભાવનગર પહોંચવાની છે. તો હવે મિત્રો જો તમે અયોધ્યા જવાના હોય તો ખાસ કરીને મિત્રો તમે ટ્રેનમાં બેસી શકો છો. ભાવનગરથી તમે મિત્રો અયોધ્યા જતી ટ્રેનમાં તમે મિત્રો મુસાફરી કરી શકશો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો ખેડૂતો માટે આઈએફસીએ સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ ખેડૂત મિત્રો આઈએફસીઓ પાસેથી મિત્રો 25 થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેમને મિત્રો 1 લાખ રૂપિયાનો અકસ્માતિક વીમો અને નેનો યુરિયા અને ડીએપી ની 200 બોટલ ખરીદે છે તો તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો વીમો 1 વર્ષ માટે મફત અકસ્માતિક વીમો મળે છે. જે ખેડૂતોને મિત્રો ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેમના માટે આ યોજના આશીર્વાદ રૂપ છે અને આનો લાભ લેવા ખાતર ખરીદેલ સ્લીપ મિત્રો જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડાયમંડ બુર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં બેઠક મળી. તો ડાયમંડ બુર્સને મિત્રો ધમધમતું કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં બેઠક મળી હતી. પહેલી વાર મિત્રો માત્ર જૈન વેપારીઓ સાથે મીટિંગ થઈ હતી. તો મિત્રો ખાસ કરીને મહીધર પુરાના તમામ વેપારીઓ 21 જાન્યુઆરી 2026 સુધીમાં બુર્સમાં શિફ્ટ થઈ અને ફર્નિચરનું કામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્ઘાટનના મિત્રો 19 મહિના પછી માત્ર 100 ઓફિસો કાર્યરત થઈ છે. હવે મિત્રો મંગળવારે જૈન સૌરાષ્ટ્રીયન વેપારીઓને પણ મિત્રો સંયુક્ત બેઠક મળવાની છે.